આ છોકરીનું નામ શિયા છે. બહુ જ મહેનતથી મા બાપ પોતાના બાળકને ઉછેરતા હોય છે. એમના જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેઓ એકદમ ખુશખુશાલ હોય છે. મારા ઘરે બાળક આવ્યું, મા બાપ સખત મહેનત કરે છે, તેને ભણાવે છે, ગણાવે છે, હોશિયાર બનાવે છે. ભવિષ્યમાં એની પાસે આશા રાખે છે કે આ મારા ઘડપણની લાકડી છે. મારી એક આશા હોય છે કે બાળક જ્યારે મારી વૃદ્ધાવસ્થા આવશે ત્યારે મને તે મદદ કરશે. બાળક માટે તે બધું જ કરી છૂટે છે, તેને સારામાં સારું એવું ભણતર આપે છે અને એટલું લાયક બનાવે છે કે તે પોતાના પગ પર ઊભું રહી શકે અને બીજાને મદદ કરી શકે. જ્યારે મા બાપ વિચારે કે ચલો મારું બાળક લાયક થઈ ગયું છે, ઉંમર લાયક થયું છે, એના લગ્ન કરાવું, ત્યારે તે એક છોકરી પસંદ કરે છે લગ્ન કરવા માટે, સંસ્કારી ઘરની. અને મા બાપ વિચારે છે કે બહુ સરસ, ચલો મારા દીકરા માટે આ યોગ્ય યુવતી મળી ગઈ છે, બંને રહેશે ને સુખી થશે. છોકરો છોકરીને પસંદ કરે છે, છોકરી છોકરાને. સંબંધ ગોઠવાઈ જાય છે અને છોકરી અને છોકરો બંને ભેગા થઈને કંઈક ફરવા જવાનું નક્કી કરે છે લગ્ન પહેલાં કે ચલો થોડું ફરી આવીએ, એકબીજાને ઓળખીએ. એ ફૂલ જેવા જે કોઈનું બાળક છે તેને લઈને કોઈક બીજી વ્યક્તિ જે તેની સાથે ખુશીથી જોડાય છે તે કોઈક મનમાં કાવતરા સાથે તેની સાથે બહાર ફરવા જાય છે. બાળકને તો જે વ્યક્તિ, છોકરો કે છોકરી, તેનું બાળક છે ફૂલ જેવું, જેને તેણે મોટું કર્યું છે, એને લાયક બનાવ્યું છે, વિશ્વાસ સાથે બીજા વ્યક્તિ સાથે ફરવા જાય છે અને સાથેનું બીજું વ્યક્તિ તેની સાથે વિશ્વાસઘાત કરી નાખે છે. આ એક કિસ્સો આવ્યો છે. હવે વિચાર કરો, મા બાપે શું વિચારાય, મતલબ એ વ્યક્તિની બી શું બાળકની ભૂલ કે તેણે આવી વિશ્વાસઘાતાઓ સહન કરવો પડ્યો. એક છાપામાં કિસ્સો મેં વાંચ્યો, તેમાં એક કપલ જેની નવી નવી સગાઈ થઈ છે તે લોકો પૂનામાં લોહગઢ કિલ્લામાં કંઈક ફરવા જાય છે, ટ્રેકિંગ કરવા. છોકરાનું નામ છે કેતન અગ્રવાલ અને છોકરીનું નામ છે શિયા ગોયલ. બે જણા ફરવા જાય છે અને ટ્રેકિંગ કરતા હોય છે, ફરતા હોય છે અને અચાનક જ એ છોકરી અને વચ્ચે તેનો જે બોયફ્રેન્ડ હોય છે તે પણ આવી જાય છે ત્યાં આગળ અને તેઓ બંને મળીને તે છોકરાને ખીણમાં ધક્કો મારી તેનું મૃત્યુ નિપજાવે છે. છોકરાનું નામ હતું ચેતન ચૌધરી. હવે તમે વિચાર કરો, આ છોકરી કેટલી નિર્દય છે તેનો વિચાર કરો. તેણે લગ્ન ન કરવા હતા તો તેને ના પાડી દેવાનું હતું કે મને તું પસંદ નથી, મારે તારી સાથે લગ્ન નથી કરવા. આમાં કોઈ બળજબરી ન હતી. તારે કોઈની સાથે પ્રેમ હતો તો તારે એની સાથે રહેવાનું હતું, મા બાપને કહી દેવાનું હતું, આ છોકરાને કહી દેવાનું હતું જેની સાથે તારે નહોતું રહેવું કે ભાઈ મારે તારી સાથે રહેવું નથી. આવા ભૂતકાળમાં પણ બહુ જ કિસ્સાઓ બન્યા છે કે છોકરીઓ સગાઈ કરે છે, ફરવા જાય, છોકરાને મારી નાખે છે તેના બોયફ્રેન્ડ સાથે મળીને. લગ્ન કરે છે, ફરવા જાય છે, બોયફ્રેન્ડ સાથે પોતાના મળીને છોકરાને મારી નાખે છે. અત્યારે તાજો કિસ્સો બન્યો છે. તો આપણો આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે? દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં સંસ્કારી હોવું જોઈએ છે. તો દરેક લોકોએ પોતાની દીકરીને તો સારા સંસ્કાર આપવા પડશે. દરેક લોકોએ સારો જમાઈ જોઈએ છે તો પોતાના દીકરાને તો સારો સંસ્કાર આપી એ પ્રમાણેનો બનાવવો પડશે. આમાં બિચારાઓ જે આ કેતન અગ્રવાલ જે પોતે ઉદ્યોગપતિ બન્યો હતો જાતે મહેનત કરીને, એ માણસનું આ રીતે વિશ્વાસઘાત કરી મોત નિપજાવી નાખવામાં આવ્યું. એ મા બાપનો વિચાર કરો, જે કેટલા ચોધાર આંસુએ રડતા હશે, જેણે નાનપણથી ફૂલને મોટું કર્યું હશે, તેને રમાડ્યો હશે, તેની સાથે સમય પસાર કર્યો હશે, તેની પાસે ભવિષ્યમાં કંઈક સારું કરશે તેવી અપેક્ષા રાખે છે, તેમને સાચવશે તેવી આશા હશે. આ મા બાપનું કોણ? છોકરીઓ ક્યારથી આટલી બેરહેમ ભરવા માંડી? એમને લાગે કે ના મારે નથી લગ્ન કરવા, તો તેને સામેથી જ ના પાડી દેવા જેવું હતું. આ સમાજનો એક ચોંકાવનારો કિસ્સો છે. હવે દરેક મા બાપ પોતાના બાળકોનું ધ્યાન રાખો. આવું થયા પછી પોતાના બાળકોને સંસ્કારી રાખો અને પૂછો જ્યારે કોઈ સાથે તેનું જોડાણ કરો ત્યારે કે તું ખરેખર શું આની સાથે જોડાવા માગે છે? તમે બંને ખુશ રહેશો. અને તે ના પાડે તો તે લોકોને તે સગવડ આગળ ના વધારશો, અટકાવી દો. કારણ કે આમાં અત્યારે તો યુવાનોના જીવ જઈ રહ્યા છે એવું જોયું છે. છોકરીઓ પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને યુવાનોના જીવ લઈ રહી છે અને કદાચ છોકરાઓ બી આવું કરતા હશે એવા હજુ કિસ્સા બહાર આવ્યા નથી. તો સાવચેત થઈ જાઓ દરેક મા બાપ, અને મહેરબાની કરીને ગદ્દારી પોતાના બાળકના લોહીમાં ક્યાંથી એની તપાસ કરો. તમારું છોકરું શું કરી છે એનું ધ્યાન રાખો. તમે સારો જમાઈ ઈચ્છો છો
સારી બહુ ઈચ્છો છો તો એ પ્રમાણે પોતાના બાળકોને પણ સંસ્કાર આપો, જેથી તેઓ બીજાના ઘરમાં જઈને સારી બહુ બની શકે, બીજા કોઈની દીકરી પડીને સારો જમાઈ બની શકે. બસ આટલો જ વિડીયો હતો. આ ચિંતાનો વિષય છે મિત્રો. તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને મારે આ ચેનલને ફોલો કરજો. બસ આટલો જ મારો મેસેજ છે દોસ્તો. જય હિન્દ.